અકસ્માતની ઘટના બની છે। પૂર ઝડપે આવેલી કારે વાહનોને અડફેટે લીધા। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। સ્કૂટર સહિત 2 વાહનોને અડફેટે લીધા। 3 વાહન ચાલકોને અડફેટે લઈ ભાગવા જતા અકસ્માત સર્જાયો। સ્કૂટર ચાલકને ગંભીર પ્રકારની ઈજા પહોંચી છે, જે બાદ તેને હોસ્પિટલ ખસેડાયો। કાર સગીર ચલાવતો હોવાની પ્રાથમિક હકીકત સામે આવી છે। રૈયા રોડ વિસ્તારમાં આ ઘટના બની કે જ્યાં અકસ્માત સર્જાયો। સ્કૂટર સહિત 2 વાહનોને અડફેટે લીધા। 3 વાહન ચાલકોને અડફેટે લઈ ભાગવા જતા અકસ્માત સર્જાયો। સ્કૂટર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે। પૂરપાટ ઝડપે આવતી આ કાર જેણે 3 વાહનોને અડફેટે લીધા અને ત્યારબાદ તે ભાગવાનો પ્રયાસ પણ કરી રહ્યો હતો અને તેમાં પણ એક વ્યક્તિને તેણે ઈજા પહોંચાડી। કારની દુર્દશા પરથી આપ અંદાજ લગાવી શકો છો કે પૂરપાટ ઝડપે આ કાર આવી રહી હશે અને ત્યારબાદ આ અકસ્માત સર્જાયો। કલોલ માણસા રોડ પર જોખમી સવારી, ઘેટા બકરાની જેમ ખીચોખીચ મુસાફરો ભર્યા। પોલીસ આરટીઓની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। પેસેન્જર ભરીને જતા શટલિયા ઉપર કાર્યવાહી કેમ નથી થઈ રહી? આ વિડીયો આપ જુઓ। પાછળ લટકીને ઉભેલા લોકો કે જેઓ આ શટલ રિક્ષામાં અંદર બેસાડવામાં નથી આવ્યા, તેઓ લટકીને જઈ રહ્યા છે। રિક્ષા પણ નથી, આ તો જીપ જેવું વાહન છે। અંદર પણ લોકોને બેસાડવામાં આવ્યા છે, પાછળ પણ લોકો લટકતા જોવા મળી રહ્યા છે। ટ્રક આપ જોઈ રહ્યા છો જેની ઉપર જોખમી રીતે આ વ્યક્તિઓ બેસીને જતા જોવા મળી રહ્યા છે। કલોલના અલગ અલગ દ્રશ્યો પરથી એ ફલિત થાય છે કે આ ચાલકોને કોઈ જ ડર નથી, પોલીસનો અને આરટીઓના જે અધિકારીઓ છે તેમનો। ઉત્તરાખંડના ચંપાવતમાંથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો, જ્યાં 38 વર્ષીય પોલીસકર્મી જીમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા। તે દરમિયાન અચાનક તેઓ જમીન પર ઢળી પડ્યા, જેના સીસીટીવી પણ સામે આવ્યા। ગિરીશ ભટ્ટ નામક પોલીસકર્મી જીમમાં કસરત કરી રહ્યા હતા ત્યારે અચાનક જમીન પર ઢળી પડ્યા। આસપાસ હાજર લોકોએ તરત તેમને સંભાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં પરિસ્થિતિ ગંભીર બની ગઈ। પ્રાથમિક માહિતી મુજબ મોતનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું જણાવાઈ રહ્યું છે। વાત હવે નીટ એક્ઝામની। રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આજે નીટની પરીક્ષા યોજાશે। મે મહિનામાં આપેલી પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું। આજે ફરીથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। સજ્જડ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રાષ્ટ્રીયકૃત બેંકોમાં પેપર્સ રાખવામાં આવ્યા છે। આ વખતે કોઈ જ કસર ન રહી જાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર તેમજ સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર પરીક્ષાની કામગીરી દરમિયાન સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે। ગેરરીતિ ન સર્જાય તે માટે દરેક પરીક્ષા કેન્દ્ર પર ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓ તૈનાત રહેશે। બપોરે 2 વાગ્યાથી સાંજે 5:15 વાગ્યા સુધી પરીક્ષા ચાલશે। વિદ્યાર્થીઓને પ્રવેશ 11 વાગ્યાથી આપવામાં આવશે। 11 વાગ્યાથી લઈને 1:30 વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવશે। સંવાદદાતા હાર્દિક રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ। હાર્દિક, મે મહિનામાં જે પેપર ફૂટ્યું હતું નીટનું અને ત્યારબાદ આજે ફરી એક વખત નીટની પરીક્ષા યોજાઈ રહી છે, કેવા પ્રકારની વ્યવસ્થાઓ પ્રશાસન તરફથી? ચોક્કસથી આ પરીક્ષા છે ક્યાંક તંત્ર માટે પણ અગ્નિ પરીક્ષા સમાન છે। હાલ રાજકોટ શહેરના અલગ અલગ 12 કેન્દ્રો પર આ જે છે પરીક્ષા યોજાઈ રહી છે। 5400 કરતાં પણ વધુ ઉમેદવારો છે, વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે। હાલ જે રીતના અત્યારે જે અલગ અલગ બેઠક વ્યવસ્થા પણ ઉમેદવારો જે નિહાળ જોઈ રહ્યા છે, તો બીજી તરફ પોલીસનો પણ જે ચાપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। હાલ આપણી સાથે અહીંયા જે વિદ્યાર્થીઓ પહોંચ્યા છે આપણે એમની સાથે વાત કરીશું। બેન, કેવી તૈયારીઓ હતી અને આજે ફરી એક વખત પરીક્ષા લેવાઈ રહી છે? કઈ રીતો છે, ગયા વર્ષ કરતા થોડીક વધારે કરી છે, ખબર નહીં કે એવું પૂછાય। બેન, ખાસ કરીને પેપર રદ થયું, કેવી નિરાશા હતી, શું તમે વિચારતા? હા, થોડીક થઈ હતી, કેમ કે પાછું વાંચ્યું એ બધું ભૂલાઈ જાય ને એટલે। ચોક્કસથી અહીંયા વાલીઓ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। ભાઈ, શું કહેશો, આજે ફરી એક વખત પરીક્ષા લેવાઈ રહી છે, આ તંત્ર માટે અગ્નિ પરીક્ષા કહી શકાય? હા, એ તો બીજી વાર લેવાય એટલે થાય જ એમ। નહીં, તૈયારી તો પહેલા સારી કરી હતી ને અત્યારે પાછી કરેલી છે। જે પરીક્ષા આપવા આવ્યા છે, બેન શું કહેશો, તમારી કેવી તૈયારીઓ હતી અને શું કહેશો, આજે ફરી એક વખત પરીક્ષા લેવાઈ રહી છે? કાંઈ નહીં, પરીક્ષા લેવાય છે તો કરવું જ પડશે।
તકલીફ તો પડે જ ને. પહેલા જે તૈયારી કરી હોય અત્યારે તૈયારી થાય, બેમાં કેટલો ડિફરન્સ છે. એજન્સીને થોડુંક જોવું જોઈએ કે પહેલા કેમ કરે બીજા કેમ. હા પડે જ ને, માર્ક્સ ઉપર તો પહેલા તૈયારી પછી તૈયારી. વધુ એક વાલી છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. જે રીતે અહીંયા અત્યારે જે છે પરીક્ષાર્થીઓ છે તે પહોંચી રહ્યા છે, ઉમેદવારો છે, હવે તે અત્યારે પરીક્ષા કેન્દ્રની અંદરના જે દ્રશ્યો બતાવવા માંગીશ. પોલીસનો પણ જે બંદોબસ્ત જોવા મળી રહ્યો છે, સુરક્ષા તંત્ર છે તેમનો ચાપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. આ જે છે દરેક કેન્દ્ર પર ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓ છે તે અહીંયા તૈનાત રહેશે અને જે સમગ્ર પરીક્ષાની કામગીરી છે તેના પર નિરીક્ષણ કરશે. અત્યારે જે રીતે ઉમેદવારો પહોંચી રહ્યા છે, ઉમેદવારોમાં પણ ક્યાંક જે છે એ ફરી એક વખત ક્યાંક એવી આશા જોવા મળી રહી છે કે કોઈ સમસ્યા વગર કોઈ નિર્વિઘ્ન રીતે આ પરીક્ષા પૂર્ણ થાય. જે રીતે આ પરીક્ષા છે તે ફરી એક વખત ખૂબ જ સારી રીતના લેવાય, કોઈ આ પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન સામે આવ્યું તેવું હાલ ઉમેદવારો પણ ઈચ્છી રહ્યા છે. જી આભાર હાર્દિક જાણકારી આપવા માટે. હવે આગળ વાત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની. આજે દેશભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજ્યમાં પણ સવારથી જ વિવિધ સ્થળોએ યોગા કાર્યક્રમનું આયોજન કરાયું. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે સુરતમાં યોગ દિવસ મનાવ્યો, તો જામનગરમાં વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં કરાઈ હતી. હિંમતનગર જિલ્લા પોલીસ કચેરી ખાતે જિલ્લા પ્રભારી અને કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં યોગ કરાયા હતા. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ આણંદમાં યોગ કર્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યસભાના સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયાની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરાઈ. વિશ્વ પ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના પટાંગણમાં ઘૂઘવતા સમુદ્રના કિનારે યોગ દિવસ ઉજવાયો. સોમનાથમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં વિશાળ સંખ્યામાં લોકોએ પ્રેરણાદાયી યોગાભ્યાસ કર્યો હતો. આ આધ્યાત્મિક અને આરોગ્યપ્રદ અવસરે રાજ્યસભા સાંસદ માનસીભાઈ પરમાર, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા તથા અનેક વરિષ્ઠ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉત્સાહભેર જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંબાજી મંદિરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. યોગ બોર્ડ ગાંધીનગર અને અંબાજી ટ્રસ્ટ મંદિર ટ્રસ્ટના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો. મંદિરના ચાચર ચોકમાં હજારો લોકોએ યોગાભ્યાસ કર્યો. યોગ શિબિરમાં અધિક કલેક્ટર સહિત અનેક અધિકારીઓ, ગ્રામજનો, સુરક્ષા સ્ટાફ, સંસ્કૃત પાઠશાળાના ભૂદેવો તેમજ શક્તિ સેવા કેન્દ્રના બાળકો જોડાયા હતા. ખાસ કરીને યોગ સાથે ગરબાને પણ સામેલ કરવામાં આવ્યો હતો અને મંદિર પરિસર યોગીઓથી ઉભરાઈ ગયું હતું. યોગ ડેનું આયોજન કરેલ હતું, એ સૌએ એમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. યોગ બોર્ડના ગુજરાત યોગ બોર્ડના ટ્રેનર મિત્રોએ ખૂબ જ સારી રીતે સૌને યોગ કરાવ્યા છે અને સૌની સુખાકારી વધે અને આરોગ્ય સુંદર સારું આરોગ્ય પ્રાપ્ત થાય એવી મા અંબાને પ્રાર્થના કરીએ. અરવલ્લીના શામળાજી મંદિર પરિસરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. રાજ્યના મંત્રી પીસી બરંડાની હાજરીમાં યોજાયેલા વિશાળ યોગ શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો અને સરકારી કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. મંત્રીએ યોગાભ્યાસ કરી સ્વસ્થ જીવનનો સંદેશ આપતા કહ્યું કે યોગ ભારતની પ્રાચીન અને અમૂલ્ય ધરોહર છે, જેનાથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સંતુલન પ્રાપ્ત થઈ શકે છે. યોગમય વાતાવરણ વચ્ચે શામળાજી ધામે વિશ્વ યોગ દિવસની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. આજ રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અરવલ્લી જિલ્લાની શામળાજી મંદિર ખાતે કરવામાં આવી હતી, જેની અંદર માન્ય મંત્રી શ્રી પીસી બરંડા સાહેબ હાજર રહ્યા હતા અને યોગ કરવાથી ખૂબ ઘણા બધા ફાયદા છે અને યોગ કરવો જોઈએ આપણે દરરોજ માટે. જૂનાગઢમાં એક સાથે 14 સિંહ દેખાયા. સિંહ પરિવારની શાહી સવારી નીકળી. બિલખા રોડ પર સિંહ પરિવાર દેખાયો. એક નર સિંહ, 3 સિંહણ અને 10 સિંહ બાળની લટાર. રેવન્યુ વિસ્તારમાંથી જંગલ તરફ સિંહ ફરી વળ્યા. ગઈકાલે પણ સિંહનું આ જ ગ્રુપ ગ્રોફેડ નજીક દેખાયું હતું અને વધુ એક વખત સિંહ પરિવારે દેખા દીધી છે. જૂનાગઢમાં એક સાથે 14 સિંહનું ટોળું. સિંહ પરિવારની આ શાહી સવારી જોવા મળી. ગઈકાલે પણ આ જે પરિવાર છે તે
શિકારની શોધમાં અહીં આવ્યો હતો. ગ્રોફેડ વિસ્તારમાં તેણે મિજબાની પણ માણી અને હવે ફરી એક વખત સિંહ પરિવારની શાહી સવારી નીકળી અને ફરી એક વખત જંગલ વિસ્તારમાં તે જઈ પહોંચી. બિલખા રોડ પર આ પરિવાર કેદ થયો. વાહન ચાલકે પોતાના કેમેરામાં તેને કેદ કર્યો. અમદાવાદ શહેરમાં ચેઇન સ્નેચિંગની વધતી ઘટનાઓ વચ્ચે ઝોન 1 એલસીબીને મોટી સફળતા મળી છે. નવરંગપુરા અને શાહીબાગ સહિતના વિસ્તારોમાં થયેલી ચેઇન સ્નેચિંગ અને ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી પંકજ અને લક્ષ્મણસિંહ નામના 2 આરોપીઓની વાસણામાંથી ધરપકડ કરાઈ છે. નવરંગપુરા વિસ્તારમાંથી જે દાગીનાની ચોરી કરવામાં આવી હતી, ચેઇન સ્નેચિંગનો બનાવ બન્યો હતો. ચોરીના ગુનાઓનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. પંકજ અને લક્ષ્મણસિંહ નામના આરોપીઓની વાસણામાંથી ધરપકડ કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજના આધારે આ કાર્યવાહી કરાઈ છે. એક ઝોન 1 એલસીબીએ મોટી સફળતા મેળવી છે. નવરંગપુરા અને શાહીબાગ સહિતના વિસ્તારોમાં ચેઇન સ્નેચિંગ અને ચોરીના બનાવોમાં ભેદ ઉકેલી લીધો છે. શંકરલાલ નામનો જે આરોપી છે તે ગુજરાતમાં 10 અલગ અલગ ગુનાઓમાં અગાઉ પકડાઈ ચૂકેલો છે, જેમાં ઘરફોડ ચોરી, દુકાન ચોરી, ચેન સ્નેચિંગ વગેરે પ્રકારના ગુનાઓ છે. જે બીજા નંબરનો આરોપી છે લક્ષ્મણસિંહ ચૌહાણ, તે 2 ગુનાઓમાં આની પહેલાં પણ પકડાઈ ચૂકેલો છે. વડોદરામાં નેશનલ હાઈવે 48 પર ઝીરો ફેટાલિટી કોરિડોર પ્રોજેક્ટની શરૂઆત કરાઈ છે. સયાજીપુરા એપીએમસી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ કમિશનર, સાંસદ અને ધારાસભ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અકસ્માતોમાં જાનહાનિ અટકાવવા, ત્વરિત સારવાર અને ઝડપી બચાવ કામગીરી સુનિશ્ચિત કરવા આ કોરિડોર તૈયાર કરવામાં આવશે. અરવલ્લીથી વલસાડ સુધીના હાઈવેને આવરી લેતા આ પ્રોજેક્ટમાં વડોદરા શહેરમાંથી પસાર થતા 65 કિલોમીટર હાઈવે અને 30 ખાનગી હોસ્પિટલોનો પણ સમાવેશ કરવામાં આવશે. સાથે જ બ્લેક સ્પોટ ઘટાડવા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા અને ટ્રાફિક જાગૃતિ વધારવા માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. ઝીરો ફેટાલિટી કોરિડોરના એક કોન્સેપ્ટથી ગુજરાત રાજ્યમાં પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 અરાવલીથી માંડીને વલસાડ સુધીના આખા વિસ્તારમાં માર્ગ અકસ્માતોના કિસ્સો ઘટે અને આ સ્ટ્રેચ વધુ સુરક્ષિત બને તે દિશામાં પ્રયાસો કરવાના ભાગરૂપે ઝીરો ફેટાલિટી કોરિડોર પ્રોજેક્ટનું શરૂઆત કરવામાં આવી છે. દાહોદના લીંબડીમાં દિલ્હી મુંબઈ કોરિડોરથી અસરગ્રસ્ત 14 ગામોના આગેવાનો અને ગ્રામજનોએ પ્રાંત અધિકારીને રજૂઆત કરી. વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી. ધોધમાર વરસાદ બાદ અનેક ગામોના ખેતરો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ભારે નુકસાન થયું. ગ્રામજનોનો આરોપ છે કે છેલ્લા 4 વર્ષથી આ સમસ્યા અંગે રજૂઆત છતાં કોઈ કાયમી ઉકેલ નથી આવ્યો. બેઠક દરમિયાન આગામી સોમવારે અધિકારીઓની હાજરીમાં ફરી સર્વે કરવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ પાણીના નિકાલ માટે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે યોગ્ય ઉકેલ નહીં આવે તો દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે બંધ કરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વરસાદ પહેલા આ લોકો જે પાણીના નિકાલની જે વ્યવસ્થા છે આ કોરિડોર હાઈવેની, એની વ્યવસ્થા કરી આપવાનું નક્કી કરેલ હતું. ગઈકાલે જે ભારે વરસાદ પડ્યો અને પહેલા જ વરસાદના કારણે અમારા જે ગરીબ આદિવાસીઓ છે એમના ખેતરોમાં વરસાદી પાણી ઘૂસી જતા તેમના ઘરો અને મકાનો છે એ જર્જરિત બન્યા છે. અને પ્રાંત સાહેબને અમે ચીમકી ઉચ્ચારેલ છે કે સાહેબ તમે તાત્કાલિક જો આનું નિરાકરણ નહીં લાવશો તો હવે અમે આ હાઈવેનું કામ અટકાવીશું. તો જ્યાં સુધી અમારી જે મૂળભૂત સુવિધાઓ છે ફરીથી ઉપલબ્ધ કરવામાં નહીં આવશે ત્યાં સુધી અમે હાઈવેનું કામ ચાલુ થવા દઈશું નહીં. પ્રાંત સાહેબે અમને એવું આશ્વાસન આપ્યું છે કે તારીખ 22ના રોજ સોમવારના દિવસે રોડ હોય કે પાણી પુરવઠા કે ફોરેસ્ટવાળા તમામ લોકો વસ્તી મુકામે ઉપસ્થિત થઈ એ તમામ પ્રશ્નો સોલ્વ કરવા માટે પ્રાંત કચેરીના અધિકારીઓ અને રોડના અધિકારી વિવિધ કચેરીના અધિકારીઓ અમે ત્યાં સ્થળ પર જે અમને સ્થળ પર પ્રશ્ન સોલ્વ થાય એવું અમને આજે પ્રાંત સાહેબે આશ્વાસન આપ્યું છે. જ્યાં સુધી અમારો રસ્તાની જે અમારી મૂળભૂત સુવિધાઓ જો પૂર્ણ ન થાય ત્યાં સુધી અમે રસ્તો એમનો પસાર કરવા દેશું નહીં, એવી અમારી માંગ છે. આ ઉપરાંત અમે સોમવારથી ફરીથી પણ એક ટીમ બનાવી અને જે આ 14 ગામોની અંદર જ્યાં પણ કોઈ જગ્યાએ પાણી ભરાવાની કે એ સમસ્યા છે એના નિકાલ માટે શું વૈકલ્પિક વ્યવસ્થા કરી શકાય એ માટેના અમે પગલાં ભરવાના છીએ. સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. કાળા ડિબાંગ વાદળો છવાયા. બારડોલી, બાબેન, અફવામાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. અસ્તાન, ઇસરોલી જેવા ગામડાઓ પ્રભાવિત.
વરસાદથી અસહ્ય ગરમીથી આંશિક રાહત મળી છે. ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હજુ વિધિવત રીતે ચોમાસાની રાહ જોવાઈ રહી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, જેનાથી ખેડૂતો ખુશી વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ વિધિવત રીતે ચોમાસાની શરૂઆતની રાહ પણ જોઈ રહ્યા છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસ્યો છે. ઝરમર વરસાદ વરસ્યો છે. બારડોલી, બાબેન, અફવામાં ધીમી ધારે વરસાદ ખાબક્યો છે. અસ્તાન, ઇસરોલી જેવા ગામડાઓ પણ પ્રભાવિત જોવા મળ્યા છે. લોકોને ગરમીથી ઉકળાટથી રાહત મળી છે, કારણ કે અસહ્ય ગરમી અને ઉકળાટના કારણે લોકો પરેશાન હતા, ત્રસ્ત હતા. એવામાં વરસાદ ઠંડક લઈને આવ્યો છે. ખેડૂતોએ પણ વાવણી શરૂ કરી દીધી છે અને એવામાં વરસાદ પાક માટે પણ સારો સાબિત થશે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.